તો ભારે વરસાદથી તાપી જિલ્લાની પૂર્ણા નદી પણ તોફાની બની। ડોલવણમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે થઈ। પૂર્ણા નદી બે કાંઠે થતાં નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા। નદી બે કાંઠે થતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ। તાપી જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે તાપી જિલ્લામાં હાલ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપણે હાલ ઉભા છે તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીના કાંઠે। પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। આ સીધું પાણી નવસારી ખાતે જશે। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પૂર્ણા નદીના છે। તાપી અને ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે પૂર્ણા નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ પ્રશાસન દ્વારા નદી કાંઠે નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ વરસાદને લઈને જે ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને તાપી જિલ્લાના ડોલવણ, વાલોડ, વ્યારા સહિતના વિસ્તારમાં વરસેલા વરસાદને લઈને નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે। તો બીજી તરફ જે ખેડૂતો છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે। તાપી જિલ્લામાં હાલ પણ વરસાદ યથાવત છે, જેને લઈને લોકોમાં અને ખેડૂતોમાં ખુશી ચોક્કસ જોવા મળી રહી છે। પરંતુ જે માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈને લોકોની સમસ્યામાં પણ વધારો થયો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।